ગુડ મોર્નિંગ મિત્રો, જય હનુમાન દાદા. આજે આપણે બેંગ્લોરથી રોઝબેરી ગાર્ડન જવા માટે ટ્રાય કરીએ છીએ, જે બેંગ્લોરથી 180 કિલોમીટર દૂર છે. રોબિનભાઈ, એની મમ્મા અને હું ગાડીમાં બેસી ગયા છીએ. તો ગાડી કે મને પણ થોડુંક પાણી પાઈ દો. એમને પણ તરસ લાગી હતી, એમને મેં પાણી પાઈ દીધું. ત્યારબાદ ગાડીમાંથી અમે પેટ્રોલ પુરાવીને હવે આગળ નીકળીએ છીએ. આ બધા અમે તમને રસ્તાના જે પણ દ્રશ્યો આવશે અમે તમને બતાવશું. ત્યાર પછી અમને થોડી ભૂખ લાગી તો અમે હેલ્ધી નાસ્તો લઈ લીધો, તો સાથે ફ્રૂટ. તો એ ફ્રૂટ ખાવાની શરૂઆત કરી. ત્યાં ટોલ આવી ગયો, ટોલ પાસ કર્યો. ત્યાં અહીંયાના તો કોકોનટ બહુ મસ્ત હોય છે ત્યારે, તો કોકોનટ પીધા, ખૂબ સરસ ટેસ્ટી હોય છે. કોકોનટ પીધા પછી તો અમે થોડાક ડ્રાઇવિંગ કરવા મળ્યા. ખૂબ સારા પ્રમાણમાં કોકોનટના ઝાડવા આવતા હતા. એવું જ લાગતું હતું કે અહીંયા બધે કોકોનટ જ હશે. અને સાઉથમાં તમે ક્યાંય પણ ફરતા હો તો A2B હોટલ ધ્યાનમાં મગજમાં લેજો લોકો, કેમ કે અહીંયા પ્યોર વેજ મળે છે અને પ્રીમિયમ ખાવાનું મળે છે અને ખૂબ સરસ જમવાનું મળતું હોય છે. સાઉથમાં તમે ગમે ત્યાં ફરતા હોય તો A2B હોટલ તમારે મગજમાં લેવી, ત્યાં તમને સારામાં સારું ખાવાનું મળશે. બીજે મળવું થોડું પ્યોર વેજ મળવું મુશ્કેલ છે સાઉથમાં. આ રીતે હોટલમાં પાર્કિંગ કરીને અમે ઊભા રહી ગયા, થોડા ફ્રેશ થયા, પછી અમે જમવા બેઠા. આ A2B હોટલની અંદરનો નજારો છે. આવું અંદરનું કિચન રેસ્ટોરન્ટ હોય છે અને આ એની સાઉથ ઇન્ડિયન થાળી છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ મસ્ત હોય છે. બધું જ અલગ અલગ જમવાનું હતું, પણ બધું જોઈએ તો એક નંબરની વસ્તુ હતી કે આપણે ગુજરાતીથી બહુ જ અલગ ડિફરન્ટ ટેસ્ટ, બટ બહુ જ મસ્ત હતી. તમને પણ ભાવશે, તમે પણ ટ્રાય કરજો. અને આપણી પ્યારી ચા આવી ગઈ છે. આપણે ચા પીએ તો જ મજા આવે. ગમે ત્યાં ફરતા હોય દિવસમાં 4 થી 5 ચા તો પીવી જરૂરી છે. હવે અમે પહોંચી ગયા છીએ રોઝબેરી ગાર્ડન, રોઝબેરી ચર્ચ. આ ચર્ચમાં એવું કહેવાય છે કે જે અંગ્રેજો વખતમાં આ ચર્ચ બનેલું હતું. અને આ ચર્ચ જે તમને દેખાય છે ત્યાં પહેલાં આખું એક ગામ વસેલું હતું. અને અહીંથી 7 કિલોમીટર દૂર એક ડેમ બનાવવામાં આવ્યો. ડેમનું પાણી છોડવાનું હોવાથી આખું ગામ અને આ ચર્ચ ડૂબી જવાનું હોવાથી આ ગામને સ્થળાંતર કરીને અહીંથી 7-8 કિલોમીટર દૂર લઈ જવામાં આવ્યું અને અહીંયા પાણી છોડવામાં આવ્યું. ત્યારબાદનો આ રોઝબેરી ચર્ચ આ રીતે દરરોજ પાણી સાથે અથડાઈને જીવનકાળની વાતો કરી રહ્યું છે. અને આ રીતે એના ટુકડાઓ ડેઈલી ઓછા થતા રહે છે. અને પર્યટન માટે પણ એક જોવાલાયક છે. એ સમયમાં લોકોએ સિમેન્ટ, રેતી, કપચી, કોઈ પણ કેમિકલ વગર આ રીતે જે સ્ટ્રક્ચર બનાવેલું છે, જે આજે 180 થી 190 વર્ષથી અડીખમ ઊભું છે. આટલી બધી પાણીની ઠોકરો ખાધા પછી પણ આજે અડીખમ સ્ટ્રક્ચર ઊભું રહ્યું છે, જે બતાવે છે એ સમયનો સ્ટ્રક્ચર, નકશીકામ. આવું બધું બહુ જ જોવાનું હોય છે. આ લોકોનો એક વસ્તુ બહુ જ જાણીતી હોય છે. અંગ્રેજો વખતની છે, એક વખત જરૂરથી જોવા આવજો. ત્યાર પછી આપણે અહીંની આ ભેળ ખાધી. તો આ ભેળમાં મિત્રો હંમેશા આ લોકો થોડુંક કાચું તેલ નાખતા હોય છે. શું કામ નાખે નથી ખબર, પણ બહુ જ મસ્ત બનાવે. અને છેલ્લે તમને ಟೇಸ್ಟ್ પણ કરવા આપે કે તમે ચાખી જુઓ, ટેસ્ટ ಓಕೆ છે. આપણે ખાધો ಕಟ್ಟಾಗ ಏನಾಯ್ತು ಅಂತಂದ್ರೆ ಅವಾಗ ಇವರು ಇನ್ನೂ ಚರ್ಚ್ ಖಾಲಿ ಮಾಡಿರಲಿಲ್ಲ. સમજાવે છે કઈ રીતે આ રોઝબೆರಿ ನೋಡಿ ಒಂದು ಕಲ್ಲಲ್ಲೂ ಒಂದು ವಿಶೇಷ ಇದೆ. ಏನಾಯ್ತು, ಡ್ಯಾಮ್ ಕಟ್ಟಾದ್ಮೇಲೆ ಎಲ್ಲ ಬ್ಯಾಕ್ ವಾಟರ್ ಬಂದು ಎಲ್ಲರಿಗೂ ನೋಟಿಸ್ ಕೊಟ್ಟು ಏನು ಜಮೀನು ಖಾಲಿ ಮಾಡಬೇಕು, ಇದು ಬ್ಯಾಕ್ ವಾಟರ್ ಬರುತ್ತೆ, ಇಲ್ಲಿ ನೀವು ಯಾರು ವಾಸ ಮಾಡೋಂಗಿಲ್ಲ. ತುಂಬ ಕುಟುಂಬಗಳಿತ್ತು, ಇಲ್ಲಿ ಕುಟುಂಬಗಳಿತ್ತು, ಮನೆ ಇತ್ತು, ದನ ಕರುಗಳು ಎಲ್ಲ ಇತ್ತು. ಅವೆಲ್ಲ ಚರ್ಚ್ ಒಂದು ಉಳಿತು, ಬಟ್ ಇದನ್ನ ಡಮಾಲಿಷ್ ಮಾಡಲಿಲ್ಲ. કન્નડામાં બોલતા હતા એટલે આપણને ખબર ન પડી, પણ આપણા તો મિત્ર છે જે તમારી સાથે ફોટો પાડવો છે. ફોટો પાડ્યો. ત્યારબાદ રોબિનભાઈને તો નાહવાની મજા આવી ગઈ. પાણી જોઈ જાય એટલે એને નાહવાની તો એવરી ટાઈમ મજા આવી જતી હોય છે.
એ નાહવા જતો જ હોય, પાણી જોવે તો એને નાહવાનું જ હોય. અને અમારે શનિ રવિ મારે એને નાહવા માટે કોઈને કોઈ પાણીવાળી જગ્યાએ લઈ જવાનો હોય છે, જે હું લઈ જતો હોઉં છું. જો રોબિનભાઈ કેવી મજા કરે, અને બીજા પણ ઘણા બધા ફેમિલીઓ આવ્યા હતા, એ પણ એમની રીતે ફૂલ ફેમિલીમાં એન્જોય કરતા હતા. પાણી સારું હતું એટલે અમે એન્જોય કર્યું. બહુ જ મજા આવ્યું પાણી હતું. આજે હું એનું નકશીકામ બતાવું. આજે પિલ્લોર બનાવ્યા છે, જે વર્ષો પહેલાં પણ જે અંગ્રેજોએ પિલ્લોર બનાવીને, જે સિમેન્ટ રેતી નહોતું તો પણ આ લોકો પિલ્લોર બનાવીને જે એનું સ્ટ્રક્ચર ઊભું કરતા. અને આજે 190 વર્ષથી વધારે સમયગાળા પછી પણ આ સ્ટ્રક્ચર પાણી સાથે અથડાઈને જો એમને ઊભું હોય તો કંઈક તો એ લોકોની વિશેષતા હશે. આજે પણ આ સ્ટ્રક્ચર જોવાની બહુ જ મજા આવે છે. અહીં પણ આપણે ગામડા જેવું વાતાવરણ હોય છે. અમે ત્યાંથી નીકળી ગયા તો રસ્તામાં આવા બળદગાડી પણ નીકળ્યા, બળદગાડી પણ મળ્યા હતા. જો આવા બળદો હોય છે. ત્યાર પછી અમે આ ડેમ જોવા ગયા હતા. આ ડેમનું નામ તો મને બહુ યાદ નથી, પણ આ ડેમના કારણે આખું સ્ટ્રક્ચર એ પેલું થયું હતું. અને મિત્રો, આ ઝાડવાનું નામ કોઈ ખબર હોય તો કહેજો. આ ઝાડવામાં બહુ જ આવું આવ્યું હતું ફળ. આ કયું ફળ છે એ નથી ખબર, પણ એક ફળનું વજન ઓછામાં ઓછું 5 કિલો હતું. કોઈને પણ આ ઝાડના ફળનું નામ ખબર હોય, ઝાડનું નામ ખબર હોય તો કહેજો, અને આ શું ઉપયોગમાં લેવાય એ પણ કહેજો. અહીંના ડેમે પહોંચી ગયા. અમારી લાઈફમાં પહેલી વાર આટલો નજીકથી ડેમ પહેલી વાર જોયો. આનો પાણીનો પ્રવાહ જોવો, અને 0.01% દરવાજો ખોલેલો હતો એ પણ જોયો. અહીંયા પણ ડેમે પણ અમે એન્જોય કર્યું. તમે પણ મિત્રો આવો તો આવી બધી જગ્યાએ ફરવા આવજો. સાઉથમાં બહુ બધી જગ્યા ફરવાની હોય છે. નેક્સ્ટ વિડીયો સાથે મળીશું આપણે, અને આવા જ આપણે કોઈને કોઈ વિડીયો ઉતારતા રહીશું અને તમને બતાવતો રહીશ, એક્સપ્લોર કરતો રહીશ. તમે પણ કરજો. સાંજનો સમય થઈ ગયો તો રિટર્ન જતા હતા તો જમવા બેસી ગયા. જમીને હવે અમે આરામથી જમીએ છીએ. ત્યાં પણ અમે પંજાબી શાક ને રોટલી ને એવું બધું મગાવી લીધું હતું. આવું બધું ખાઈ લીધા પછી અમને મસ્ત હોટલ મળી ગઈ હતી. ખાવાની પણ મજા આવી ગઈ હતી. જો આવી હોટલ હતી. તો સાઉથમાં જમવાનું બહુ બધું મળે છે, પણ પ્યોર વેજ હોટલની જવું, નહીંતર અહીંયા નોનવેજ પણ હોય છે. એટલે પહેલાં જ હોટલવાળાને પૂછી લેવું અને પછી જમવા બેસવું. જમવાનું બહુ સારું હોય છે. મળીએ બીજા બ્લોગમાં. બાય, જય